હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું તમારી માટે લઈને આવી છું આજે હોટ એન્ડ સાવર સૂપની રેસિપી, જે આ શિયાળામાં ખૂબ જ સરસ લાગે છે. અને શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આવી પરફેક્ટ થિકનેસ સાથે સૂપ તૈયાર થાય છે અને ટેસ્ટી પણ લાગે છે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તો ચાલો વિડીયો સ્કીપ કર્યા વગર સ્ટાર્ટ કરીએ. જોઈ લઈએ. આની અંદર 2 ચમચી તેલ, 2 ચમચી બટર નાખ્યું છે, લસણ 2 ચમચી, આદું 2 ચમચી ઝીણું ઝીણું ચોપ કરેલું છે, અને લીલા મરચાં જે ઝીણા સમારેલા છે. હવે આને સરસ હાઈ ફ્લેમ પર આપણે સોતે કરીશું અને નાખી દઈશું કેપ્સિકમ, ગાજર, ફણસી એટલે કે ફ્રેન્ચ બીન્સ, કોબીજ અને લીલી ડુંગળીનો સફેદ ભાગ. હવે આને મેં લાંબા લાંબા કટ કરી લીધેલા છે. તમે જોઈ શકો છો કે દરેક વેજીટેબલ્સને લાંબા લાંબા સ્લિટમાં જુલિયન્સ તરીકે જ કટ કરવાના છે, કંઈક આ રીતે, અને સરસ રીતે સાંતળવાના છે હાઈ ફ્લેમ પર. તમે ધારો તો આની અંદર નાખી શકો છો રેડ અને યલો બેલ પેપર, અને મશરૂમ પણ તમે નાખી શકો છો. બેબી કોર્ન હોય છે એ પણ તમે નાખી શકો છો. હવે આને સરસ રીતે આપણે મિક્સ કરીશું, સાંતળશું. આને વધારે આપણે ગળાવાના નથી. આનો આપણે ક્રન્ચીનેસ જોઈએ છે, એટલે વધારે આપણે નહીં સાંતળીએ. હવે આની અંદર નાખી દઈશું 1.5 લીટર જેટલો વેજીટેબલ સ્ટોક. અને વેજીટેબલ સ્ટોક તમારી પાસે ના હોય તો તમે 1.5 લીટર જેટલું ગરમ પાણી પણ નાખી શકો છો. 2 ચમચી જેટલો સોયા સોસ નાખશું. 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખવાનો છે. થોડોક ખાંડ નાખવાનું છે, અડધી ચમચી, અને અડધી ચમચી જેટલો મરી પાવડર નાખવાનો છે. અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે વિનેગાર પણ નાખી દઈશું 2 ચમચી જેટલો, એટલે સરસ ખાટો ટેસ્ટ આવશે. અને ખાંડ નાખી છે એટલે થોડોક બેલેન્સ ટેસ્ટ થઈ જશે, એટલે સૂપનો સરસ ટેસ્ટ આવશે. આ રીતે મિક્સ કરી લેવાનું છે પછી, અને સરસ 5 થી 6 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. જોઈ શકો છો અત્યારે તમને સૂપ પાતળો લાગે છે, પણ જેમ જેમ બધી શાકભાજી ઉકળશે અને પાછળથી આપણે કોર્ન સ્લરી નાખશું, કોર્નફ્લોરની સ્લરી, એટલે સરસ થિકનેસ જળવાઈ રહેશે. જોઈ શકો છો કે સરસ આપણો સૂપ ઉકળી ગયો છે. તમે આને કોઈ પણ સમયે એન્જોય કરી શકો છો. ઠંડી ઠંડી ઋતુમાં પીવાની કંઈક મજા જ અલગ હોય છે. હવે આને નાખી દઈએ. આપણે મીઠું નાખશું આની અંદર સ્વાદ પ્રમાણે. મેં અહીંયા અડધી ચમચી જેટલું નાખ્યું છે. પછી છેલ્લે તમારે થોડુંક ચાખી લેવાનું અને ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું. જોઈ શકો છો 5 મિનિટ પછી કંઈક આ રીતે દેખાશે. અહીંયા શાકભાજીઓ વધારે બફાઈ પણ નથી ગઈ, અને સરસ રીતે આની અંદર આપણે નાખી દઈશું કોર્નફ્લોરની સ્લરી. 1 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી પાણી, એ રીતે કોર્નફ્લોરની સ્લરી બનાવવાની, અને પછી ઉકળે 5 મિનિટ પછી નાખી દેવાનું. અને પછી છેલ્લે નાખશું આપણે સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળી, અને ગેસની ફ્લેમ પછી બંધ કરી દેવાની છે. જોઈ શકો છો કે કેટલી સિમ્પલ રીત છે આ. તો આવી જ મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એ જ મેં પહેલાં કીધું એ પ્રમાણે કે સબસ્ક્રાઈબ કરવું તો એકદમ ફ્રી છે. તો આજે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. હું તમારા માટે સરસ વાનગીઓ લેતી આવું છું. જોઈ શકો છો કે કેટલું સરસ દેખાવમાં પણ લાગે છે. આમાં જે આપણે શાકભાજીને લાંબી લાંબી કટ કરી છે એ પણ સરસ મોઢામાં આવે છે, તો ખાવાની પણ બહુ જ મજા આવે છે. તમે ચાહો તો આની અંદર ટોફુ પણ નાખી શકો છો, જે સોયાબીનના મિલ્કમાંથી બને છે. એ ટોફુ પણ તમે નાખી શકો. પનીરના પણ થોડા પીસ નાખી શકો છો. પણ હોટ એન્ડ સોર
સૂપ છે, એટલે મેં અહીંયા ખાલી વેજીટેબલ્સનો જ ઉપયોગ કર્યો છે. જોઈ શકો છો કેટલું સરસ થિકનેસ સાથે તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે સર્વ કરી દઈએ. જોઈ શકો છો કે વધારે પાતળું પણ નથી અને વધારે ગ્રેવી જેવું પણ નથી. અહીંયા આપણે સૂપ બનાવીએ છીએ એટલે બહુ વધારે કોર્નફ્લોરની સ્લરી પણ નથી નાખી દેવાની, નહીંતર એકદમ ગ્રેવી જેવું તૈયાર થઈ જશે. તો સૂપની કન્સિસ્ટન્સી પ્રમાણે આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. અને ઉપરથી સ્પ્રિંગ ઓનિયન નાખીને આપણે ગાર્નિશ કરી દઈશું. તો ચાલો સૂપ પીવા મારી સાથે આ ઠંડી ઠંડી શિયાળામાં. તો જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. તો છે ને એકદમ ઇઝી રેસીપી. તો કોઈ પણ ઝંઝટ કર્યા વગર તમે ઘરે જ આસાનીથી કોઈ પણ સબ્જી અવેલેબલ હોય, ગાજર છે, કોબીજ છે, કેપ્સિકમ છે, અત્યારે શિયાળામાં તો ખૂબ જ ફ્રેશ આવે છે આ બધું, એટલે તમે ઉપયોગ કરી શકો છો. અને ઘરે જ જે રેસ્ટોરન્ટમાં મળે છે એવું 5 સ્ટાર હોટલ જેવું હોટ એન્ડ સોર સૂપ ઘરે જ તૈયાર કરી શકો છો. તો આવી ચાઇનીઝ વાનગીઓ બધાને ખૂબ જ પસંદ આવતી હોય છે, નાનાથી લઈને મોટાઓને બધાને ભાવે છે. તો મારી આ રેસીપી આજે જ ટ્રાય કરો. હું લાવીશ નવા વિડીયો તમારા માટે. તો આવજો, બાય બાય.